છેલ્લા 4-5 દિવસથી ગુજરાતની રાજનીતિ ખૂબ ચર્ચામાં છે. આમ આદમી પાર્ટીમાંથી ખેડૂત આગેવાન અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા કહેવાતા રાજુ કરપડા રાજીનામું આપે છે અને રાજીનામા બાદ અનેક ક્રિયાઓ પ્રતિક્રિયાઓ સામે આવે છે. આક્ષેપો પ્રતિ આક્ષેપો થાય છે. રાજુ કરપડા ઉપર આમ આદમી પાર્ટીના નેતાઓ આક્ષેપો મૂકે છે. રાજુ કરપડા આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર આક્ષેપો કરે છે. આક્ષેપો પ્રતિ આક્ષેપની રાજનીતિ છેલ્લા 3-4 દિવસથી ગુજરાતની અંદર ખૂબ જ ચર્ચાઓમાં છે અને આ જ ચર્ચાઓ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અને હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીનું મોટું નિવેદન સામે આવ્યું હતું. શું કહ્યું પરેશ ગૌસ્વામીએ? રાજુ કરપડાના સમર્થનમાં પરેશ ગૌસ્વામી શું બોલ્યા અને પરેશ ગૌસ્વામીના નિવેદન બાદ શું આપમાં હજુ ભંગાણ થાય એવા એંધાણ દર્શાવી રહ્યા છે કે શું, તેની આજે આપણે વાત કરવી છે. રાજુ કરપડા અચાનક એક લેટર એ રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લખીને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દે છે. હળદરનું એક કડદા કાંડ બાદ 108 દિવસની જેલને જેલમાંથી બહાર આવ્યાના 4 દિવસ પછી જ એ રાજુ કરપડાનો મોટો નિર્ણય થાય છે. નિર્ણય બાદ એ પ્રેસ કોન્ફરન્સમાં રાજુ કરપડા ગોપાલ ઇટાલિયાથી લઈને મનોજ સોરઠિયા સુધીના નેતાઓને આડે હાથ લે છે. તેમની ઉપર ગંભીર આરોપો લગાવે છે અને તે બાદ એ ગંભીર આરોપોના ખુલાસા ગોપાલ ઇટાલિયાથી લઈને પ્રવીણ રામ સુધીના નેતાઓ પણ કરે છે. એટલે કે આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ એ ગુજરાતની અંદર ખૂબ અત્યારે ચર્ચામાં છે અને આ બધા વચ્ચે રાજુ કરપડાના જ સાથી રહી ચૂકેલા, આમ તો છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાંથી પણ નિષ્ક્રિય થઈ ચૂકેલા પરેશ ગૌસ્વામીએ એક મોટું નિવેદન આપ્યું. પરેશ ગૌસ્વામીએ આમ આદમી પાર્ટીનાઓને જ્યાં નેતાઓ છે જેને રાજુ કરપડાએ પણ આડે હાથ લીધા હતા, હવે પરેશ ગૌસ્વામીએ પણ આડે હાથ લીધા. રાજુ કરપડાને લઈને તેમના રાજીનામા બાદ પરેશ ગૌસ્વામીએ શું નિવેદન આપ્યું, આવો પહેલા આપણે નિવેદન સાંભળીએ. ભલામણ એમ ના હોય. આખે આ રાજકારણ છે. આ રાજકારણની અંદર સમજો તમે એકદમ એટલા ભોળા નહીં બનો. આ તમે એટલા ભોળા બનો છો ને એમાં તો આ રાજકારણી ફાવી ગયા છે. આ રાજુભાઈ કરપડા, આ હું તમને સ્પષ્ટ કહું, રાજુભાઈ કરપડા એક દાયકાથી મારી જેમ એ પણ 10 વર્ષથી સતત લડતા આવ્યા ખેડૂત માટે. એની આમ આદમી પાર્ટી છોડી તો કે તમે તો ગદ્દાર છે. એટલે ભલામણ અહીંયા ખેડૂતને નથી છોડ્યા, અહીંયા આમ આદમી પાર્ટીને છોડી. આમ આદમી પાર્ટીને છોડ્યા એટલે ગદ્દાર થઈ ગયા. હા, એ ભાજપમાં જોડાય તેથી એને આપણે ખરાબ કહેવાનો અધિકાર છે કે ભાઈ તમે ભાજપમાં જોડાણા. પણ જો એ ભાજપમાં ના જોડાય ને અત્યારે કોઈ પણ પાર્ટીમાં જોડાયા વગર એ જો ખેડૂતની સેવા કરવા માંગતા હોય તમે ગદ્દાર કેમ કહી શકો? એટલે એટલું બધું. અને કોમેન્ટ કરવા વાળા મોટા ભાગના આમ આદમી પાર્ટીના કાર્યકરો છે. મેં તો બધાને કોમેન્ટ આખી ડિટેલ કહી હતી. એટલે રાજુભાઈ કરપડા જેવા માણસને મુકતા નથી. તો આવી રીતે ખેડૂતનું હિત ના થાય. ખેડૂતનું હિત કરવું હોય તો રાજુભાઈ કરપડા હોય, પાલભાઈ આંબલિયા હોય, રતનસિંહ ડોડિયા હોય, સાગરભાઈ રબારી હોય, આવા દરેક લોકોને આપણે સપોર્ટ કરવો પડે. એ કોઈ પાર્ટી છોડે એટલે સીધા એને આપણે ગાળો કાઢવા માંડીએ ને એને વેચાઈ ગયો એવું કહેવા માંડીએ. આ વાત ના ચાલે. આ બધી વાહિયાત વાતો છે. આ ખોટું છે. અને કોઈ પણ રાજુભાઈ કરપડા તો બહુ મોટો ખેડૂત છે. એને ક્યાંય કોઈ પાસે 5 પૈસાનો લાંબો હાથ કરવાની જરૂર નથી. એ ભલે એને જે પણ કારણે ડિસિઝન લીધું મને નથી ખબર. મને એટલો વિશ્વાસ છે કે 1 રૂપિયાનું ખોટું ના કરે માણસ. 1 રૂપિયાનું ખોટું ન કરે. એ ખરેખર એના દિલમાં હમદર્દી છે. એ ખેડૂત પ્રત્યે લાગણી ધરાવે છે અને એ ખેડૂતનું સારું 10 વર્ષથી કરતા આવ્યા છે અને હજી પણ કરશે. હજી નહીં કરે એવું કોણીએ કીધું? હજી કરશે. હું કહું રાજુ કરપડા હજી પણ ખેડૂતનું સારું કરશે. પણ એને આમ આદમી પાર્ટી છોડી. હવે એને જે પ્રશ્ન હોય એ એની અંગત બાબત છે. આમ આદમી પાર્ટી છોડી એનો મતલબ એવું થોડોક થઈ ગયો કે ખેડૂતના વિરોધી છે. કે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આ કોઈ રાજકીય પાર્ટીએ ખેડૂતનો ઠેકો નથી લીધો. રાજુભાઈ કરપડા છે એ બિલકુલ, હું એમ માનું કે હજુ પણ એ ખેડૂતના એક નીડર યોદ્ધા છે. હા, આગળ ઉપર પછી કઈક બીજું સ્ટેન્ડ આવે તે દિવસે વાત અલગ છે. અત્યાર સુધી રાજુભાઈ કરપડાને આપણે ખરાબ કહેવાનો અધિકાર નથી. બોટાદમાં કડદાકાંડ થતું હતું. આ કડદાકાંડમાં મળદનો દીકરો લડ્યો અને લડ્યો ને 4.5 મહિના જેલમાં રહીને આવ્યો. આ ખેડૂત માટે જે માણસ 4.5 મહિના જેલ ભોગવી એ જ આપણે જો ખેડૂત તરીકે એને ખરાબ કહેશું તો આ વસ્તુ તો ખોટી છે. જો આવું આપણે કરશું ને તો જિંદગીમાં પણ આપણા બધા ખેડૂતનો ક્યારેય ઉદ્ધાર થવાનો નથી. એટલે હજી પણ કહું, રાજુભાઈ કરપડા હોય, પાલભાઈ આંબલિયા હોય, રતનસિંહ ડોડિયા હોય, સાગરભાઈ રબારી હોય, એક આપણે ભાઈ ગજેરાભાઈ છે, કિસાન સંઘર્ષ સમિતિ છે, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ, દયાભાઈ ગજેરા,
એ પણ ખેડૂત માટે બહુ સારું કામ કરી રહ્યા છે. આવા જે લોકો લડે છે ને એને સપોર્ટ આપો. સપોર્ટ ન આપી શકીએ તો આપણે ઘરે બેસાય, શાંતિ રખાય, પણ એવા માણસનું મોરલ નહીં તોડો. આ દરેક ખેડૂત ભાઈઓને મારી બે હાથ જોડીને વિનંતી છે. ખેડૂત માટે લડે છે ને એને સહકાર આપો. સહકાર ન આપો તો કઈ નહીં, કમસે કમ એને ગાળો આપવાનું બંધ કરી દે તો ઘણું છે આપણા. પરેશ ગૌસ્વામીએ રાજુ કરપડાના રાજીનામા બાદ એમના સમર્થનમાં આવતા કહ્યું કે રાજુભાઈએ આમ આદમી પાર્ટી છોડી છે, ખેડૂતોને નહીં. અને આ જ વાત રાજુ કરપડાએ પણ કરી હતી કે હું ખેડૂતો સાથે છું, ખેડૂતો સાથે ઊભો રહીશ. કઈ રાજકીય પાર્ટીમાં જોડાવું એ પણ નક્કી નથી, પરંતુ ખેડૂતોને પૂછીને હું મારો નિર્ણય કરીશ. આમ આદમી પાર્ટી છોડી એટલે ગદ્દાર કહેવાય, આવા પણ સવાલો ગૌસ્વામીએ ઉઠાવ્યા. રાજુભાઈ ક્યારે 1 રૂપિયાનું ખોટું નહીં કરે. કડદા કાંડમાં આ મરદનો દીકરો એકલો લડ્યો હતો એવી વાત પણ પરેશ ગૌસ્વામીએ કરી. એટલે કે આડકતરી રીતે ગોપાલ ઇટાલિયા જે આરોપો લગાવ્યા હતા કે રાજુ કરપડા એ મરદનો દીકરો નથી, તો એમને પણ પરેશ ગૌસ્વામીએ જવાબ આપી દીધો કે રાજુ કરપડા એ મરદનો દીકરો છે ને હળદરના એ કડદા કાંડમાં મરદની જેમ જ લડ્યો હતો. એણે આજ દિન સુધી પાર્ટી સાથે એક પણ પ્રકારનું ખોટું નથી કર્યું. રાજુ કરપડા ખેડૂતો માટે લડતા નેતા હતા, ખેડૂતો માટે લડતા આવ્યા છે અને આવનારા સમયમાં લડતા પણ રહેશે. તેમણે ખાલી પાર્ટી છોડી છે, ખેડૂતો સાથેની જે તેમની વાતચીત છે, જે તેમના સંપર્કો છે અને ખેડૂતોને જે તેમને પ્રેમ આપે છે, પ્રેમ હજુ સુધી ક્યાંય નથી જવાનો. અને એ આપણે જોઈ પણ લીધું. ગઈકાલે પણ રાજુ કરપડા એક બેઠક કરી હતી, તેમાં ખેડૂતોનું પણ તેમને સમર્થન મળ્યું હતું. જોવાનું રહેશે કે પરેશ ગૌસ્વામીના બેબાક બોલ રાજુ કરપડાના સમર્થનમાં દેખાઈ રહ્યા છે, ત્યારે હવે આમ આદમી પાર્ટીમાં પણ ચિંતા વધી શકે છે કે આવનારા સમયમાં શું પરેશ ગૌસ્વામી પણ પાર્ટી છોડી શકે છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી પરેશ ગૌસ્વામી એ પાર્ટીથી નારાજ હોય એવું લાગી રહ્યું છે. પાર્ટીથી નિષ્ક્રિય રહીને તેઓ પોતાનું કામ કરી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે હવે આ નિવેદન જે રાજુ કરપડાના સમર્થનમાં પરેશ ગૌસ્વામી આપ્યું, તેને લઈને હવે ચર્ચાઓ તેજ છે કે પરેશ ગૌસ્વામી પણ ટૂંક સમયમાં શું આમ આદમી પાર્ટી છોડી દેશે કે નહીં. શું તે પણ પોતાના સ્વતંત્ર નિર્ણય લઈને સ્વતંત્ર રીતે ખેડૂતો માટે કામ કરતા રહેશે કે નહીં. આ બધા સવાલોના જવાબ છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને કેટલો મોટો ફટકો પડી શકે છે, અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાદ. નમસ્કાર.